પૂરી 30 મિનિટ આ ધાબળાને ગરમ કરતા વાર લાગે છે. કા ધણીનો અવાજ આવે. પૂરી એક ગ્લાસ પાણી ભરી લે. આયો રે માં. એ આપણે છે કોકના લગ્નમાં ગયા હોય ને તો એમ કે સીમા જમીન જ જાય એને શું ખબર હોય, આપણે તો જમવા જ આવ્યો હોય. હે પ્રભુ હે હરિ રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ. જ્યારે અમારા લગ્ન થયા ને ત્યારે વિદાય ટાણે એની માં કહેતી હતી કે જમાએ ધ્યાન રાખજો, જમાએ ધ્યાન રાખજો. પછી ખબર પડી એ તો મારું કહેતી. હે પ્રભુ હે હરિ રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ. એ તે અમારે શાક કેવું બનાવ્યું હતું. શાક ખાવ મોડું જ હતું. તારી માયા તારામાં કઈ મીઠું જ નથી નાખ્યું. એ મારા બાને કાંઈ ન કહેતા હો. કેમ? મારા બા પાસે ખાલી તમે મારો હાથ જ માંગ્યો હતો. અરે શું થયું છે તને? તબિયત થોડીક બગડી ગઈ છે. એટલે હાલે એવું થયું? આજ તો આપણે હોટલમાં જમવા જવાનું હતું. એવું છે હા. તો હાલો ને, એવી બહુ ખાસ મિસ બગડી ગઈ. હાલો હાલો સાહેબ. હે? હા હાલો. એક કામ કર, સાની મણી રસોડામાં જઈને શાક રોટલી બનાય. થોડી આ ફોન જોવાથી નાખ્યું ખરાબ થઈ જાય. તો પણ ફોન કરતા મને જોવો ને. એમ એટલી બધી ખરાબ ન જાય ફોન જોવાથી. હે પ્રભુ હે હરિ રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ. બોલ ધોરી, આ તારું નામ ક્યાં લખાવું? હાથમાં લખાવો, દિલમાં લખાવો કે મગજમાં લખાવો? ક્યાંય નથી લખાવું. તો આ જેટલી મિલકત છે ને હમ. એમાં લખી નાખો. જો તમને અડધી શીખાવી મળી જાય ને હમ. તો એમ માની લેવાનું તમને કોઈકે યાદ કર્યા. પછી તો એમ કે માય ગયા. લાવો તમારા ચશ્મા. કેમ? એ શું કર્યું છે? આ સાફ કરી દીધા. કેમ? આખો દી હું ઘરમાં નોકરાણી ઘરે કામ કરું છું ને તોય તમને દેખાતું નથી ને એટલે. એટલે સમજો આજ તો છે ને મેં હવારમાં પાણીને ઉલ્લું બનાવ્યું. કેવી રીતે? પેલા મેં પાણી ગરમ કર્યું અને પછી હું નાય જ નહીં. પરણેલા પુરુષની જિંદગી છે ને ટેસ્ટ બસ જેવી છે. આખો દિવસ ગમે ના રખડે, સાંજે ડેપન જમા થવું જ પડે. હે પ્રભુ સલામત સવાણી એસટી અમારી, ખાડામાં જાય તો જવાબદારી તમારી. એ બોલો ને. શેમ્પૂની શીશીમાં છોકરીઓનો ફોટો, તેલની બોટલમાં છોકરીઓનો ફોટો, બધે છોકરીનો ફોટો આવે તો અમે હું અહીંયા સાસથી માથા ધોવા આવ્યા છીએ. હા તો જે मैं बोलता हूँ
ये करता हूँ। વાહ 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 जे मैं बोलता हूँ ये मैं करता हूँ। વાહ 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 जे मैं नहीं बोलता ये मैं व्हाट्सअप कर देता हूँ। આ હું માવા નકરા ખાધ્યા જ રાખો છું લે, તને ખબર છે માવા ખાવાથી માણસ ગઢો જ ન થાય, એવું કેમ કારણ કે એ જવાનીમાં જ મરી જાય. બધી સીડી, માવો સ્વર્ગની સીડી. સાહેબ, તમે ગમે એટલી મુસીબતમાં ફસાઈ જાઓ ને તો ચિંતા નહીં કરવાની. જો તમારી પત્ની તમારી હારે હશે ને તો ઝેર જ ઝેરને મારે.